તે ખુદ પછી બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ. આજે આપણે નવું ફરમાન શરૂ કરશું. ફેબ્રુઆરી 21, 1937નો નેરોબીનું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ દાતાર, માફી આ ફરમાન નહીં હશે, આ છે. હક મૌલાના સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ દાતારે બેતુલ ખ્યાલની મહેમાનીમાં પધારી ફરમાવ્યું કે સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. છેલ્લે 1926માં અમો આફ્રિકા પધાર્યા હતા. તે દિવસથી આજ દિવસ સુધી જેઓ ગુજરી ગયા છે તેઓ ખુદાની રહેમતે પહોંચ્યા છે. અમો અમારા પોતાના મુખ મુબારકથી ફરમાવીએ છીએ કે તેઓ ખુદાની રહેમતે પહોંચ્યા છે. તેમને ઘણા દુઆ આશીષો ફરમાવીએ છીએ. મોટા કામવાળાઓ મેમ્બરો મૌલાનું હકીકી લશ્કર છે. મૌલાના લશ્કર બે છે. જ્યારે બચ્ચાઓ કામમાં દાખલ થાય છે ત્યારે તેઓનું નામ લશ્કર છે. મોટી ઉંમરનાઓ કિલ્લામાં દાખલ થાય છે. એક કિલ્લામાં દાખલ થાય છે, બીજા લશ્કરમાં દાખલ થાય છે. તમે હયાત છો ત્યાં સુધી કિલ્લામાં દાખલ રહેજો. ખાનાવદા. બાપ ફરમાવ્યું કે તમારી મહબ્બતનો તાર અમારી સાથે છે તે કદી મૂકશો નહીં. તેના બે પ્રકાર છે, એક તારવાળા, બીજા તાર વગરના. વીજળીમાં આટલી તાકાત છે તેના કરતા રૂમાં ઘણી વધારે તાકાત છે. તમારી મોહબ્બત અમારા પર છે તે કરતા અમારી મોહબ્બત તમારા ઉપર વધારે છે. મોમિન હંમેશા ખુશ રહે છે, તકલીફમાં પણ ખુશ રહે છે. ઊંચો હોય કે નીચે હોય પણ તેની હાલત એક તરહની હોય છે. અગાઉ ઈરાનમાં ઇસ્માઇલીઓ પર તલવાર ચલાવવામાં આવી ને ગરદન મારવામાં આવી. જો જેની પગડી પડી ગઈ તેઓ ગભરાયા નહીં પણ રાજી થયા, કારણ કે મોમિન લોકો ફિદા થાય છે. હાફિઝે શેરમાં કહ્યું છે કે પગડી પડી કે માથું, એવી જ રીતે મોમિન હંમેશા ખુશ રહે છે. મોમિનનો દિલ હંમેશા જોરાવર હોય છે. મોમિન કોઈથી ડરતો નથી. હા, ખુદાથી ડરો, બાકી કોઈથી ડરો નહીં. બીજી કોઈ ચીજથી ડરો નહીં. ખાનાવદાન. બાદ હાજરીમાં મેં ફરમાવ્યું કે મરહૂમની પાછળ જે મજલસ કરવામાં આવી તેમાં પહેલા મુખી અસ્તગફિરુલ્લાહ 5 વખત મોટા અવાજથી બોલે, ત્યાર પછી બધા પોતાના zikr કરે. ઈદની મુબારકી ફરમાવીએ છીએ. ઘણી મુબારકીઓ છે કારણ કે જુબલીની ઈદ છે. સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તો આ બેતુલ ખ્યાલનું ફરમાન ઇમામે નેરોબીમાં કરેલું ફેબ્રુઆરી 21, 1931ના અંદર. તેલે ઇમામ શરૂ કરે છે રૂહાનીઓના માટે દુઆશીસના સાથે કે ઇમામ 1926માં આફ્રિકામાં આવ્યા હતા. ઓલમોસ્ટ 11 વર્ષ બાદ પછી પાછા પધાર્યા. તો ઇમામ ફરમાવે છે કે આ ટાઈમથી જે મૌલાની તશરીફ આવેલો ટાઈમ હતો ત્યાં સુધી જેટલા બી રૂહાનીઓ ગુજરી ગયા છે, ઇમામ ફરમાવે છે કે બધાય અમારા હુઝુરમાં છે, અમારી રહેમતમાં છે. અને મૌલા કેવું આપણે ખ્યાલાત હોય ને, વિચાર કરતા હોય કે રૂહાની ક્યાં ગઈ છે, તો ઇમામ જો કેવી રીતે આપણે સમજાવે છે કે અમારા પોતાના મુખ મુબારકથી ફરમાવીએ છીએ કે તેઓ ખુદાની રહેમતે પહોંચ્યા છે. આપણો ઈમાન છે, આપણો યકીન છે કે ઇસ્માઇલી ભાઈ કે બહેન જે બી દુનિયાથી જાય છે એ લોકો તરત જ ઇમામના અંદર એક થઈ જાય છે. આ એક હકીકત છે અને આમાં કોઈ શક નથી.
આમાં કોઈ શક નથી કે જે રૂહાની આ દુનિયા મૂકીને જાય છે, કેમ કે ઇમામથી છૂટા થઈને આવ્યા છે આ દુનિયાના અંદર, અને પાછા ઇમામ જ જવાનું છે, તો બીજે ક્યાંય નહીં હશે. હા, આપણે એ જાણીએ છીએ કે જેવી રીતે દુનિયાના અંદર દરજ્જા છે, મરણ બાદ બી દરજ્જા છે. આપણે આ વાત સમજેલી છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઇમામ આપણી બિહિશ્ત છે, ઇમામ આપણી જન્નત છે, તો જેવી રીતે જેટલી પણ જે લોકોએ મહેનત કરેલી હશે, એવી રીતે એ લોકોનો એવો દરજ્જો એ જન્નતના અંદર હશે. પણ એ જન્નત ઇમામના અંદર જ છે અને બધા ઇમામના સાથે જ છે. તો આ એક બહુ મોટી આપણા માટે ખુશખબરી છે, એક બહુ મોટી તસલ્લી છે, બહુ મોટી ઉમ્મીદ છે કે કોઈ બી રૂહાની ભાઈ કે બહેન ઇમામના અંદર જ જાય છે. ઇમામ પોતાના મુખ મુબારકથી ફરમાવે છે કે ખુદાની રહેમતમાં પહોંચ્યા છે. જેટલા રૂહાની છે ઇમામની રહેમતના અંદર જ છે. તો આપણે આ ચીજને હંમેશા દિલના અંદર એકદમ યકીનથી યાદ રાખવાનું છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ બી દુનિયાથી જાય છે તો એ લોકો માટે તો ઈદનો દિવસ હોય છે. એ લોકો ઇમામના નૂરના સાથે એક થાય છે. દુનિયાના અંદર બાતની આંખો ખુલતી નથી, પણ મરવાના બાદ તો બાતિન બધું ખુલ્લું થઈ જાય છે. તો એ લોકો નૂરને જોઈ શકે છે, ઇમામના સાથે એક થઈ જાય છે. તો આ એક ચીજ જે છે આપણને હંમેશા યાદ રાખવાની છે અને ગમ નથી કરવાનું હોતું, કેમ કે રૂહની જે હકીકત છે ને, રૂહ દુનિયામાં આપણે સમજીએ છીએ કે આવે છે ને જાય છે, પણ હકીકતમાં રૂહની હકીકત છે એ છે કે એ ઓમની પ્રેઝન્ટ છે, એ હર જગ્યા છે. તો જે ચીજ આવી નથી તો જાશે ક્યાં? આવી શું છે? આ બદન. તો બદન માટીનો છે અને માટીમાં વયો જશે. પણ રૂહ તો ઇમામની છે અને ઇમામમાં જ છે. રૂહ ક્યાંય જાતી અને આવતી નથી, ઇમામના અંદર જ છે અને ઇમામના અંદર જ રહેશે. પછી મોલા ફરમાવે છે તેમને ઘણા દુઆ આશીષો ફરમાવી છે. તો ઇમામ બધાને દુઆ આશીષો ફરમાવી છે. પછી ફરમાવે છે કે મોટા કામવાળા મેમ્બરો મોલાના હકીકી લશ્કર છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે મોટા કામવાળા બેતુલ ખ્યાલની વાત કરીએ છીએ તો હકીકી લશ્કર દુનિયાના અંદર એક જ છે અને એ છે મોટા કામવાળા. બીજા દુનિયાના અંદર જેટલા બી લશ્કર છે એ દુનિયાના લશ્કર છે. કોઈ પણ હકીકતી લશ્કર નથી. હકીકતી લશ્કર એક જ છે અને એ મોટા કામવાળાનું છે. પણ એના અંદર બી ઇમામ ફરમાવે છે કે બે ભાગ છે. એકને લશ્કર કહેવામાં આવે છે અને એકને મોલાએ શું ફરમાવ્યું? શબ્દ વાપર્યું, મોલાના લશ્કર બે છે. જ્યારે બચ્ચાઓ કામમાં દાખલ થાય છે ત્યારે તેઓનું નામ લશ્કર છે. મોટી ઉંમરવાળા કિલ્લામાં દાખલ થાય છે. તો ફરક શું છે લશ્કરના અંદર? કે જ્યારે બચ્ચા આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થાય તો એ લોકોની ભરતી એક લશ્કરના અંદર, એક આર્મીના અંદર થઈ. પણ જ્યારે એ જ બચ્ચું મોટું થઈને એ કહે છે કે મને ઇસ્મે આઝમ લેવાનું છે, તો ત્યારે એ ઇમામના કિલ્લાના અંદર દાખલ થાય છે. ઇમામના કેસલના અંદર, કિલ્લાના અંદર, બંગલાના અંદર દાખલ થાય છે. તો અહીંયા આપણે આ ચીજને એક બીજી હદીસથી સમજીએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેમ કે આપણે ઇમામના દીદાર, ઇમામના કરીબ આવવાની જ્યારે વાત કરીએ છીએ અને આપણે બહુ ઇન્ટરેસ્ટિંગલી જે કલામ વાંચ્યો બુર્શિસ્કીના અંદર, એમાં ઇમામના દીદાર જે છે ઇલ્મના અંદરથી હાસિલ કરવાની વાત થઈ હતી. તો આપણે સમજીએ કે જ્યારે આપણે લશ્કરની વાત કરીએ છીએ કે લશ્કર જે છે એ બે જાતના છે. બચ્ચાઓ જ્યારે બેતુલ ખ્યાલમાં દાખલ થાય છે ત્યારે એ લોકોને લશ્કર કહેવામાં આવે છે, પણ જ્યારે મોટા થઈ જાય છે તો એ લોકો ઇસ્મે આઝમ લઈને કિલ્લામાં દાખલ થાય છે. એની મિસાલ, આ ચીજની મિસાલ આપણે હદીસથી સમજી શકીએ છીએ. પૈગંબર ફરમાવે છે કે હું છે ને ઇલ્મનો શહેર છું અને મૌલા અલીજી છે ને એ દરવાજો છે. તો શહેર તો કેટલો મોટો હોય ને, કેટલો મોટો હોય. આપણે બધા સિટીમાં રહીએ તો શહેર તો કેટલા મોટા, આપણે ડાયરેક્શન જોવે કે ક્યાં જવું પડશે, ક્યાં રસ્તા, ક્યાં રોડ, બધી આપણે ઇન્વેસ્ટિગેશન કરવી પડે. પછી મૌલા ફરમાવે છે કે પૈગંબર ફરમાવે છે કે હું જે છે ને એ હિકમતનું ઘર છું અને અલી એનો દરવાજો છે.
તો જ્યારે આપણે ઇમામના સાથે ઇસ્માઇલી છીએ તો આપણા ઉપર આ ક્વેશ્ચન આવે છે કે આપણે સિટીના ગેટના ઉપર છીએ કે આપણે ઘરના ગેટ ઉપર છીએ. કેમ કે સિટી જે છે એ તો નોલેજની છે, પણ ઘર જે છે ને એ હિકમતનો છે. તો આપણે ક્યાં પૂગ્યા છીએ? તો એક મિસાલના તौर पे એવું આપણે સમજી શકીએ કે જે લોકો બચ્ચા બેતુલ ખ્યાલમાં દાખલ થાય અને જેના પેરેન્ટ્સ બચ્ચાઓની આદત આપતા હોય કે સવારના એ લોકોને જગાડીને એ લોકોને ઇબાદતમાં બેસવાની ટ્રેનિંગ આપે. 5 મિનિટ, 2 મિનિટ, 10 મિનિટ કાંઈ બી છે, પણ ઉઠવાનું છે અને ઇબાદતમાં બચપનથી બેસવાની આદત શીખાડવાની છે. મસ્ટ હોવું જોઈએ. ઇસ્માઇલી ઘરના અંદર આ એક નિયમ હોવું જોઈએ કે આપણે ઇબાદત કરવાની છે. કેમ કે આપણે જાણીએ છીએ એઝ અડલ્ટ, એઝ મા બાપ કે ઇબાદતની કેટલી અહેમિયત છે. તો બચ્ચાઓને ઇબાદતની ટ્રેનિંગ બચપનથી દેવાની અને એ લોકોને સમજાવવાનું કે તમે જે છે ને એ ઇમામનો લશ્કર છો, આર્મી છો. અને જેવી રીતે આર્મી હંમેશા પોતાની ટ્રેનિંગ કરતા હોય, દુનિયાના અંદર કસરત કરતા હોય, તમારી કસરત એ છે કે સવારના ઉઠીને નિંદરમાંથી મોઢું ધોઈને બરાબર ચોકસાઈથી 10 મિનિટ, વધારે નહીં, 10 મિનિટ ઇબાદત કરવાની છે. અને પછી જેમ જેમ મોટા થાય એમ ટાઈમમાં વધારો થતો જવો જોઈએ. કેમ કે 10 મિનિટ તો પછી 10 મિનિટ જ રહેશે. આસ્તે આસ્તે જેવી રીતે બચ્ચા બર્થડે સેલિબ્રેટ કરે અને આપણે કહીએ તું મોટો થઈ ગયો તો હવે તારા માટે આ મોટી ચીજ, એવી રીતે આ મોટી જિમ્મેદારી પણ કે 10 મિનિટ હતા હવે 15 મિનિટ થયા. તો એવી રીતે પેરેન્ટ્સને પ્લાન કરીને એ કરવું જોઈએ. તો જ્યારે આપણે લશ્કરની વાત કરીએ છીએ તો એની મિસાલ એવી થઈ કે આપણે સિટીના અંદર દાખલ થયા. પણ જ્યારે ઇસ્મે આઝમ ઇમામના પાસે જઈને આપણે લઈએ અને એ જિમ્મેદારી આપણા ઉપર લઈએ કે આપણે ઇબાદત કરશું, તો પછી એવું થઈ ગયું કે આપણે ઇમામના ઘરના અંદર, કિલ્લાના અંદર, ઇમામના કેસલના અંદર દાખલ થઈ ગયા. જેવી રીતે પેગમ્બર ફરમાવે છે કે હું હિકમતનું ઘર છું અને અલી એનો દરવાજો છે. તો હિકમતનું ઘર જે છે એક ઘર છે, જેવી રીતે ઇમામનો કિલ્લો છે. જે લોકો ઇસ્મે આઝમ લે છે ને એ લોકોની આ ખ્વાહિશ કે અમને ઇબાદત બંદગી કરવાની છે, ઇમામથી કરીબ થવાનું છે, તો ખાલી ખ્વાહિશથી જ એ લોકોને ઇમામના ઘરની ભલામણ મળી જાય છે. જો સિટીમાં ઘર ગોતવું કોઈ આસાન નથી, પણ મોમિન જ્યારે આગળ આવે અને કહે કે મને જે છે ને આ કુરબાની પેશ કરવાની છે, કેમ કે મને નૂરથી મુલાકાત કરવાની છે, ઇમામના દીદાર કરવાના છે, હકીકતને સમજવાનું છે, તો આપણને દોરવણી આપવામાં આવે કે આ જો આ ઘર છે. શું? કે આપણે ઇસ્મે આઝમ લીધું, આપણે ઇમામના કિલ્લામાં દાખલ થઈ ગયા. પછી જો ઇમામના શબ્દ જો ઇમામ કહે છે કે એક વખત તમે કિલ્લામાં દાખલ થઈ જાઓ ને પછી એના અંદર રહેજો, નીકળી નહીં જતા. મતલબ એવું નથી કે ગોતી લીધું તો કામ પૂરું થઈ ગયું, સીડીને પામી લીધું, સીડી ઉપર 1-2 પગથિયા ચડી ગયા તો કામ થઈ ગયું. નહીં, એમ નથી. કેમ કે સીડી નીચે પણ આવે છે, કિલ્લાના અંદર દરવાજો અંદર જાય છે તો કોઈ ગેટના બહાર પણ આવી શકે છે. તો એવું ન બનવું જોઈએ ક્યારે પણ કે આપણે એક વખત એક મહેફિલના અંદર, એક ઇલ્મના અંદર, એક તરક્કીના અંદર, એક કિલ્લાના અંદર દાખલ થઈ જાય અને પછી પાછા નીકળી જાય. તો એવું ન બનવું જોઈએ. ઇમામની એ આપણને દોરવેણી છે. તો શું એવું બને છે? આપણે પોતાને સવાલ કરવો જોઈએ કે શું એવું થાય છે કે આપણે કિલ્લાથી નીકળી જઈએ છીએ? હા, ઘણી વખત થાય છે. તો અમુક એવું બી થતું હોય કે દુનિયાના અંદર, દુનિયાની ચીજોના અંદર પડી ગયા અને દુનિયાના બિઝનેસના અંદર વધારે ટાઈમ દઈ દીધું, તો હવે રાતના થાકી ગયા તો સવારના છૂટી થઈ ગઈ, કે દુનિયાના અંદર કાંઈ ફન પાર્ટી કરી લીધી તો છૂટી થઈ ગઈ. તો આ ચીજો થાય છે, સુસ્તી, નાગરદાઈ થાય છે, બરાબર થાય છે. પછી કોઈની તબિયત ખરાબ હોય, કાંઈ મુશ્કેલ હોય, કોઈ તકલીફ આવી ગઈ, કાંઈ વાંધો આવી ગયો, એમાં પણ જે છે એ ઇબાદતનો નુકસાન થઈ જાય છે. કોઈ બી સિચ્યુએશન હોય, કાંઈ બી હોય, મોમિન જે છે ને પોતાની પૂરી સાચાઈથી એ કોશિશ કરે છે કે મારું ઇબાદતનો ટાઈમ મિસ ન થાય અને એના માટે જે સેક્રિફાઈસ એને કરવી પડે એ કરવી જોઈએ. કેમ કે આપણે પોતે ઇમામના પાસે જઈને આ જિમ્મેદારી આપણે માંગી છે. ઇમામ નહોતા દેતા, ઇમામ કહેતા હતા કે તમારી મરજી છે, પોતાની ખુશીથી આવ્યા છો, કેમ કે આ મુશ્કેલ કામ છે, અને આપણે કીધું હા અમે કરશું. તો જે લોકો પોતાની મરજીથી ઇમામના પાસે ગયા એ લોકોને આ ચીજ કરવાની મસ્ત છે કે
પોતે પોતાની તરીકેથી એવી ડિસિપ્લિન એવી ઘરના અંદર એવી સેટિંગ રાખે કે નીંદરની ખરાબી ન થાય કે ટાઈમ ઉપર જાગીને એ ઇબાદત કરી શકે. ઇબાદતનું નુકસાન ન થવું જોઈએ. કાંઈ પણ થઈ જાય ઇબાદતનો ટાઈમ ચૂકવું ન જોઈએ. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. પણ જ્યારે આપણે કોઈ બી વજહથી ઇબાદતને ચૂકી જઈએ છીએ, જો કોઈ માણસ જે કસરત કરતું હોય, બોડી બિલ્ડર હોય, એ કસરત મૂકી નાખશે ને તો તરત જ એના મસલ્સ જે છે ને જવા માંડશે, ખતમ થવા માંડશે. કેમ કે કસરત ન કરી. એક્ઝેક્ટલી એમ જ આપણી બંદગીની મિસાલ છે કે જ્યારે આપણે ઇબાદતને મૂકી દઈએ છીએ કોઈ બી વજહથી, તો એ આપણી પ્રેક્ટિસ જે છે એ ખરાબ થઈ જાય છે. આપણી જે તરક્કી જે છે એ રોકાઈ જાય છે અને ક્યારેક આપણે કિલ્લાથી બહાર પણ આવી શકીએ. તો એક મોમિનના માટે આ બહુ જ મોટી જિમ્મેદારી છે કે મહેનત લઈને બરાબર રીતે પોતાની ઇબાદતના ટાઈમને ક્યારે પણ ન ચૂકે. દુનિયા આયાની વાત થઈ જાય, ઇબાદતના ટાઈમને ચૂકવાનું નથી. તો એક જિમ્મેદારી છે જે આપણે પોતે પોતાની મરજીથી અડલ્ટ મોટા થઈને સમજદાર થઈને આપણે પોતા પર લીધેલી છે. પછી મોલા ફરમાવે છે કે મોહબ્બતના તાર અમારી સાથે છે તે કદી મૂકશો નહીં. જે ઇમામથી આપણને મોહબ્બત છે, ઇમામ ફરમાવે છે કે આ એક તાર જે છે ઇનવિઝિબલ તાર છે. કેમ કે તાર દેખાતું નથી. આપણા દિલના અંદર એક ભાવના છે આપણા ઇમામના માટે. તો ઇમામ ફરમાવે છે કે જે તમારા સાથે જે તાર જોડાયેલો છે ને એને મૂકતા નહીં. મતલબ કે એવી કંઈક ચીજ છે જે આપણે પકડેલી છે. એ ચીજ શું છે? કોઈ રસ્સી છે, કોઈ તાર છે? નહીં, એ ઇસ્મે આઝમ છે. એ ઇસ્મે આઝમ છે. એના નામને આપણે ક્યારે પણ મૂકવાનું નથી. જ્યારે આપણે બહુ મોહબ્બતથી, બહુ પ્યારથી, બહુ ગિરિયાવઝારી સાથે એનું નામ પુકારીએ છીએ, તો એનો મતલબ એ થયા કે આપણે એ રસ્સીને મોહબ્બતથી પકડેલા છે, એ તારને મોહબ્બતથી પકડેલા છે અને એને મૂકવાનું નથી, એને જપનતા રહેવાનું છે. પછી ફરમાવે છે તેના પ્રકાર છે એક તાર, તેના પ્રકાર બે છે. તેના બે પ્રકાર છે. જે તારના પકડવાની જે મિસાલ ઇમામે આપી એના બે પ્રકાર છે. એક તારવાળા, બીજા તાર વગરના. બહુ ઇન્ટરેસ્ટિંગલી હવે આ એવા મોમિનની વાત થઈ રહી છે જે લોકો કિલ્લાના અંદર છે. મતલબ જે લોકો પોતાની મરજીથી ઇસ્મે આઝમ લીધેલું છે. પણ ઇમામ ફરમાવે છે કે એમાં પણ બે પ્રકાર છે. પહેલે શરૂમાં આપણે બે પ્રકાર સમજાવ્યા કે એક લશ્કર છે અને એક કિલ્લાના અંદર છે. હવે આ કિલ્લાના અંદર છે એ લોકો પાસે ઇમામની મોહબ્બતનો તાર છે, પણ એના અંદર બી બે રેન્ક્સ છે, બે દરજા છે. એક ઇમામ ફરમાવે છે કે તારવાળા છે અને બીજા તાર વગરના. અગર હમણાં જ આપણે સમજ્યું કે ઇસ્મે આઝમ તાર છે, તો તાર વગરના કેવી રીતે થઈ શકે? કેમ કે આ તાર તો આપણે મળી ગયો છે, ઇસ્મે આઝમ તો મળી ગયો છે. તો જોઈએ કે આપણે ઇમામ કેવી રીતે સમજાવે છે. ઇમામ ફરમાવે છે કે વીજળીમાં એટલી તાકાત છે તેના કરતા રૂમાં ઘણી વધારે તાકાત છે. હવે એકદમથી ઇમામે વાત ચેન્જ કરી નાખી. આપણે સમજાવતા હતા કે એક તારવાળા અને બીજા તાર વગરના. પછી તારથી મિસાલ શું આવી મગજના અંદર? ઇલેક્ટ્રિકનો તાર હોય, પાવરનો કોઈ તાર હોય. એટલે ઇમામ તરત ઈ તાર મૂકીને વીજળીની વાત કરે છે. જો વીજળી પડતી હોય તો જ્યાં થંડર પડે, આપણે ખબર છે લાઇટનિંગ થાય તો બધું બળી જાય, ખાક થઈ જાય, રાઈટ? તો ઇમામ ફરમાવે છે કે વીજળીમાં એટલી તાકાત છે તેના કરતા રૂમાં ઘણી વધારે તાકાત છે. કેની રૂમાં? આપણી રૂના અંદર. અગર આપણે દુનિયાબાને લાઇટનિંગને જોયેલું છે અને લાઇટનિંગથી કેવી તબાહી મચે છે એ જોયેલું છે આપણે, તો આપણા પોતાની રૂના અંદર એના કરતા વધારે તાકાત છે. ક્વેશ્ચન છે કેમ, ક્યાંથી છે, કેવી રીતે છે? આપણે કેમ જોયું નથી? તો આપણે વધારે પાંચે ફરમાન ઇમામ શું સમજાવે છે આપણે? તો ઇમામ ફરમાવે છે તમારી મોહબ્બત અમારા પર છે તે કરતા અમારી મોહબ્બત તમારા ઉપર વધારે છે. હવે ઇમામ આપણને મોહબ્બતનું લેસન શીખાડે છે કે ઠીક છે, આપણી રૂહના અંદર આપણે સમજી લીધું વીજળીની વધારે તાકાત છે, તાર પકડવાવાળા એક છે ને તાર વગરના એક છે. પછી ઇમામ પછી સમજાવે છે કે જો મોહબ્બત છે ને આપણે સમજીએ છીએ કે આપણે ઇમામથી કરીએ છીએ, તો ઇમામ ફરમાવે છે કે તમારા કરતા 1000 ગુના ઇમામ જે છે આપણથી મોહબ્બત કરે છે. તો તમારી મોહબ્બત અમારા પર છે તે કરતા અમારી મોહબ્બત તમારા પર
વધારે છે. અને બીજે ઠેકાણે કલામે ઇમામે મુબીનમાં ઇમામે ફરમાવેલું કે 1000 ગુણા વધારે અમારી મહબ્બત તમારા ઉપર છે. તો આપણું કોઈ કમ્પેરિઝન નથી કે આપણે કેટલી મહબ્બત કરતા ઇમામથી. ઇમામની મહબ્બત આપણી જે ઇમેજિનેશન છે, આપણો જે ખ્યાલ છે, આપણે વિચાર છે, આપણી એબિલિટી એના કરતા બિયોન્ડ છે. આપણે સમજી નથી શકતા ક્યારે પણ કે ઇમામ આપણાથી કેટલી મોહબ્બત કરે છે. પછી મોલા ફરમાવે છે કે મોમિન હંમેશા ખુશ રહે છે, તકલીફમાં પણ ખુશ રહે છે. ઊંચે હોય કે નીચે હોય પણ તેની હાલત એક તરહની હોય છે. તો આપણે આટલું વાંચ્યું એનો મતલબ એ થયું કે ઇમામ જે છે વધારે એનું સમજણ નથી આપતા કે એક તારવાળા અને બીજા તાર વગરના. તો ઇમામ પછી મોહબ્બતની વાત કરે છે. તો આપણે જવાબ મળી ગયો કે જે લોકોના પાસે તાર હોય, ઇસ્મે આઝમ હોય, પણ જે લોકોના દિલના અંદર ઇમામની મોહબ્બત ઓછી હશે અને દુનિયાની મોહબ્બત વધારે હશે, તો એ લોકો શું કરશે? એ તારને મૂકી દેશે. તો તાર વગરના થઈ ગયા. પણ બીજા એવા લોકો છે જે લોકો ક્યારે પણ તારને મૂકતા નથી. તો એ તાર શું છે? એ તાર મોહબ્બતથી પકડાયેલું છે. અગર તાર ઇસ્મે આઝમ છે તો એના પર જે મોહબ્બત છે એનાથી તાર પકડાયેલું છે. તો જે લોકો કિલ્લાના અંદર છે એમાં બી બે ભાગ છે. એક એવો ભાગ છે જે લોકો મોહબ્બતથી એના નામને જપનતા રહે છે, અને બીજો ભાગ એવો છે જે લોકો એ નામને મૂકી આપે છે. કેમ? મોહબ્બતમાં કચાશ થઈ ગઈ. તો કચાશ થઈ ગઈ તો પછી ઇસ્મે આઝમ છે કે નહીં, એના પર મોહબ્બત જ ન રાખી, એના પર ઇશ્ક જ ન કર્યો. અને કેમ એ ઇશ્ક ન કર્યો? જ્યારે કે આપણે પીરે સમજાવેલું છે કે સત શબ્દ હે ગુરુ હમારા, એ નામના અંદર જ આપણો ગુરુ છે. તાર મીન્સ વાયર, ઇલેક્ટ્રિક વાયર આપણે કહીએ ને, વાયર. તાર મીન્સ વાયર. And due to that, Mola gives example of lightning. Power, connecting to power, electricity, lightning, all that. તો ઇમામ ફરમાવે છે કે જે લોકોની મહબ્બત ઇમામ ઉપર વધારે છે એ લોકો એ તારને પકડી રાખે છે, અને જે લોકોની મહબ્બત ઓછી છે એ તારને મૂકી દે છે. અને પછી ઇમામ એ બી સમજાવે છે કે જો દુનિયાબાને આપણે અગર ઇલેક્ટ્રિકનો તાર, વાયર જોઈએ છીએ એના કરતાં આપણી રૂહના અંદર, લાઇટનિંગને પણ જોઈએ છે એના કરતાં આપણી રૂહના અંદર વધારે તાકાત છે. તો અગર આપણે મોહબ્બતથી એ ઇસ્મે આઝમને જપી રહ્યા છીએ તો આપણા અંદર એવી તાકાત છે કે જેવી રીતે ઇલેક્ટ્રિસિટી આપણા માટે પોસિબલ કરે, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે ફોન જ્યારે કરીએ તો ફોનના અંદર ઇલેક્ટ્રિસિટીથી ચાર્જ થયેલો ફોન હોય ને તો એ ફોન કામ કરશે. એના અંદર અગર ચાર્જ નહીં હશે, પાવર નહીં હશે તો એ કામ નહીં કરશે. તો ઇમેજિન કરો કે આપણી રૂહનો કેવો પાવર થયો જ્યારે ઇસ્મે આઝમથી એના અંદર પાવર ભરેલું છે. તો એના અંદર કેવી તુફાની તાકાત હશે, કેવો પાવર હશે, એ ઇમામ આપણને સમજાવી રહ્યા છે. પણ એ કેવી રીતે મુમકિન થશે? જે લોકોના અંદર ઇમામની મોહબ્બત છે ને એ લોકોના જ માટે આ ચીજ મુમકિન થશે. પછી ઇમામ ફરમાવે છે કે મોમિન જે છે ને એ હંમેશા ખુશ રહે છે. જો અહીંયા પગથિયા વાત થઈ છે. પહેલા ઇમામે લશ્કરની વાત કરી, કિલ્લાની વાત કરી, પછી તારની વાત કરી, એમાં બી બે ભાગ કર્યા. પછી કહે છે કે મોમિન જે હોય છે ને એ હંમેશા અમારી મહબ્બતમાં રહે છે, દુનિયાની મહબ્બતમાં ભૂલતો નથી. અને પછી મોમિન જે છે ને એ હંમેશા ખુશ રહે છે, તકલીફમાં પણ ખુશ રહે છે. તો મોમિન જે લોકો હોય છે એ લોકો જ્યારે મોહબ્બત કરતા હોય, નામ લેતા હોય, એની યાદગીરીમાં રહેતા હોય, છતાં પણ એ લોકો પણ તકલીફ આવે, મુશ્કેલ આવે, એ લોકો ક્યારે પણ નારાજ કે ગુસ્સા કે તકલીફની કમ્પ્લેન નહીં કરે. કેમ કે એ લોકો હંમેશા ઇમામના ઇશ્કના અંદર હોય અને રાજી ખુશી રહેતા હોય. તો તકલીફમાં પણ ખુશ રહે છે, ઊંચે હોય કે નીચે હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન દેવા માટે. જો આપણે એમ સમજીએ છીએ કે જ્યારે આપણે દરજાતની વાત કરીએ છીએ કે હુદૂદ દીનની વાત કરીએ છીએ કે રેન્ક્સની વાત કરીએ છીએ તો આપણે કેમ સાંભળી નથી? અહીંયા લખેલી છે સામે આપણે, ઊંચે હોય કે નીચે હોય. તો ક્યાં ઊંચે અને ક્યાં નીચે વાત થઈ રહી છે? દરજાતના અંદર ઊંચા હોય કે નીચા હોય, ક્યાં પણ બી હોય, પણ મોમિન હંમેશા એક હાલતના અંદર હોય. મોમિન ક્યારે જે લોકો ઊંચા હોય, આગળ વધતા હોય, એ લોકોથી હસદ નહીં કરશે.
એ પોતે દુઆ કરશે, નીચે હશે તો દુઆ કરશે અને હિંમત કરશે અને મહેનત કરશે આગળ વધવાની. ઊંચા હશે જે લોકો એ નમ્રતામાં રહેશે કે નીચેથી મારા ભાઈ બહેનને ઉપર લઈ આવે, કે નીચે હોય કે ઉપર હોય એ લોકો એક જ હાલતના અંદર, એક જ નમ્રતાના અંદર, મોહબ્બતના અંદર હોય છે. નીચા હોય તો એ હસત માની જશે, ઊંચા હોય તો ગુરુ નહીં કરશે, પણ એક જ હાલતમાં રહેશે. તો જાણે પગડી પડી ગયા. અચ્છા, હું પાછું વાંચું આ શું થયું. તમારી મોહબ્બત અમારા પર છે તે કરતાં અમારી મોહબ્બત તમારા પર વધારે છે. મોમિન હંમેશા ખુશ રહે છે, તકલીફમાં પણ ખુશ રહે છે. ઊંચે હોય કે નીચે હોય પણ તેની હાલત એક તરહની હોય છે. અગાઉ ઈરાનમાં ઇસ્માઇલીઓ પર તલવાર ચલાવવામાં આવી ને ગરદન મારવામાં આવી. તો ઇમામ પછી રેફર કરે છે હિસ્ટ્રીના અંદર કે ઈરાનના અંદર જ્યારે આપણે ઇસ્માઇલી રહેતા હતા એ લોકોને કતલ કરવામાં આવતા હતા, એ લોકોની ગરદન ઉડાવી દેવામાં આવતી હતી. પણ અહીંયા ઇમામ આપણને કંઈક બીજું સમજાવી રહ્યા છે. કેમ કે ઇમામે અહીંયા હાફિઝનો એક શેર કોટ કરેલો અને ઇમામ ફરમાવે છે પગડી પડી કે માથું, કે ઈરાનના અંદર જે ઇસ્માઇલી હતા એ લોકોની ગરદન કાપી નાખવામાં આવતી. કેમ કે એ લોકો ઇસ્માઇલી હતા, ઇમામના આશિક હતા, એ લોકોને જાન દેવી પડતી હતી. પણ પછી ઇમામ હાફિઝનો એક શેર કોટ કરે છે અને એ રિલેટ કરે છે કે જે લોકો આગળ છે કે પાછળ છે, એ રિલેશનશિપના સાથે ઇમામ આ શેર પડે છે કે પાઘડી હોય ને માથા પર, કે પાઘડી ગઈ કે માથું ગયું. જો કોઈની ઇજ્જત જાય, કોઈનું નામ કોઈ ખરાબ કરે, કોઈની બેઇજ્જતી કરે તો આપણે કહીએ કે ભાઈ મારી ઇજ્જત ખરાબ કરી નાખી, મારું નામ ખરાબ કરી નાખ્યું. જાન તો સલામત છે ને. તો આ ઇમામ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આવી કેવી વાત કરે છે? આ શું વાત છે? પગડીની વાત ને માથાની વાત. જો જ્યારે ઇમામે આ ફરમાવ્યું ને કે ઊંચા હોય કે નીચા હોય, જ્યારે આપણે દરજા બદરજા ઇલ્મના અંદર આગળ અને આગળ વધતા હોઈએ અને આગળની તરક્કી કરતા હોઈએ તો બધાયને સારું નહીં લાગશે, બધાયને સારું નહીં લાગશે. દુનિયાના અંદર હંમેશા શૈતાનની બાજીમાં આવવાવાળા બી હોય છે અને શૈતાન હંમેશા પાછળ લાગેલો હોય છે કે મોમિનને કેવી રીતે તકલીફ આપે. તો તકલીફ આપે તો મોમિન જે છે એ દિલગીર થાય અને શૈતાનનો ચીલો બની જાય. કમ્પ્લેન કરવા માંડે તો શૈતાનનો ચીલો બની જાય. તો શૈતાન જે છે એ અલગ અલગ જાતની બાજીઓ ફેંકે છે. પણ શું ઇમામ ફરમાવે છે કે એવું લાગે છે કે આ જમાતના અંદર કોઈક ઘટના બની હશે, કોઈને તકલીફ થઈ હશે, ઇમામ દિલને વાંચીને સમજાવે છે અને આજે આપણે 2023ના અંદર વાંચીને દોરવણી સમજી શકીએ છીએ આપણા ઉપર અપ્લાય કરીને કે જો જ્યારે આપણે આગળ આસ્તે આસ્તે પગથિયા ભરતા હોય તો આપણને દુનિયામાં આપણી ફેમિલીમાં શું કહેવામાં આવે કે ભાઈ ઘણા ભગત બની ગયા છો, હવે તો તમારા પાસે ટાઈમ નથી. યા પછી કોઈ મુશ્કેલ બી આવે, કોઈ દરદ બી આવે તો આપણે શુકર કરતા હોય તો બીજામાં આપણો મજાક ઉડાવતા હોય. આપણે ઇલ્મ જ્ઞાનની વાત કરતા હોય તો અમુકોને સારું ન લાગતું હોય કે આ તો ખબર નહીં કેવી વાત કરે છે. ઘણા માણસો ખોટી વાતો કરીને બદનામી કરતા હોય. આ બધી ચીજો દુનિયાના અંદર થતી હોય, ખોટી ખોટી વાતો કરીને નામ ખરાબ કર, બધું થતું હોય દુનિયાના અંદર. તો ઇમામ એ સમજાવે છે કે જો ઈરાનના અંદર તો માણસોને મારવામાં આવતું હતું, આ તો આ ટાઈમના અંદર પગડી ગઈ કે માથું ગયું. અગર કોઈ આપણને ખરાબ બોલે છે, કોઈ આપણની ઇજ્જત ખરાબ કરે છે, કોઈ આપણી હકીકતને નથી સમજતું. જો મોમિન જે લોકો હોય છે ને, મોમિન દુનિયાના અંદર ઘણા પહોંચેલા હોય છે. અને હું મિસાલ આપીશ આપણે હિસ્ટ્રીના અંદર પીર સબઝાલીની. પીર સબઝાલી ઇમામના ડિવોટેડ મોમિન ગુલામ હતા અને ઇમામની એટલી ખિદમત કરતા હતા. પણ અગર આપણે એની લાઈફના બારામાં માલુમ કરીએ તો આપણે ખબર પડશે કે જમાત એની રિસ્પેક્ટ નહોતી કરતી હતી, એને બહુ તકલીફ આપતી હતી. પણ ઇમામ એને જ હુકુમ કરતા હતા, એને જ કામ દેતા હતા અને એના મર્યા બાદ, ગુજરવા બાદ ઇમામ એને પીરનો ટાઇટલ પણ આપ્યો. તો કેમ જમાતને શું સમજ નહોતી કે એ એટલા પોગેલા છે? નહીં, જમાત જોઈ નથી શકતી. કોઈનો દરજ્જો જે બાતિનના અંદર છે એ માણસો જોઈ નથી શકતા. તો પછી એ લોકો મસ્તી મસ્કરી કરતા હોય ને દિલગીરી કરવાની કોશિશ કરતા હોય. કેમ કે એ લોકો પોતાના ઓપિનિયનને, પોતાની જે ચીજો એ લોકોને સમજમાં હોય એ લોકોને એ સાચું લાગતું હોય અને એ હિસાબે એ લોકો ક્રિટિસાઇઝ કરતા હોય ને પોતાના ઓપિનિયન દેતા હોય ને હર્ટ કરવાની કોશિશ કરતા હોય. પણ ઇમામ ફરમાવે છે કે ચલો એવું થયું તો પગડી ગઈ ને, તમારું નામ ખરાબ થયું ને, તમારી જાન તો સલામત છે ને. તો જાન સલામત છે તો એ જાનને કેવી રીતે આપણને
ઇમામની મહબ્બતમાં રાખીને, ઇમામની ખિદમતમાં રાખીને આપણે આપણી પોતાની રૂહાની અને નૂરાની તરક્કી કરવાની છે. ઇમામ ફરમાવે છે કે એવી રીતે મોમિન હંમેશા ખુશ રહે છે. ચલો નામ ખરાબ કર્યું, જાન તો નથી ગઈ ને, મારી જાન તો સલામત છે. એવી રીતે મોમિન હંમેશા પોતાને ખુશીમાં રાખે છે. મોમિનનું દિલ હંમેશા જોરાવર હોય છે. જોરાવર, આ જોર આવે છે ક્યાંથી? આવી હિંમત કે જોરાવર હિંમત ક્યાંથી આવે? ઇમામના નામથી આવે, જ્યારે આપણે એના પર ભરોસા કરતા હોઈએ. મોમિન કોઈથી ડરતો નથી સિવાય ખુદાને. તો આપણે સ્ટડી કરેલી કે તકવા શું હોય છે. બુક ઓફ હિલિંગના અંદર જે લોકો અટેન્ડ કરે છે, આપણે તકવા ઘણા ડિટેલના અંદર સમજ્યું. તો તકવાના માયના જે છે કે મોમિન જે છે ને એ ખુદાથી ડરે છે, ઇન્સાનથી નથી ડરતો. ઓલો શું કહેશે, આમ કરીશ તો શું થશે, ફલાણું મને આમ કહેશે, તેમ શું કહેશે. આ બધા દુનિયાના ભેદભાવ, દુનિયાના જે ફિયર છે એનામાં આપણે નથી રહેવાનું. આપણે જે છે એ ઇમામને રાજી રાખવાનું છે અને ઇમામને આપણને ઇમામથી ડરવાનું છે. કેમ કે એ આપણો આકા અને આપણા મોલા છે, બીજા નથી. તો શું ફરમાવે છે કે ખુદાથી ડરો, બાકી કોઈથી ડરો નહીં. બીજી કોઈ ચીજની થી ડરો નહીં. કોઈ બી ચીજ હોય એનાથી આપણને ડરવાનું નથી. પછી મોલા ફરમાવે છે ખાના બતા. બાદ હાજરીમાં મેં ફરમાવ્યું કે મરહૂમને પાછળ જે મજલસ કરવામાં આવી તેમાં પહેલા મુખી અસ્તગફિરુલ્લાહ 5 વખત મોટા અવાજથી બોલે, ત્યાર પછી બધા પોતાના zikr કરે. તો આ એક ભલામણ ઇમામે આપી કે જ્યારે મુખી સાહેબ તસબીહ કરાવતા હોય તો 5 વખત જોરથી બોલે અને પાછળથી મોમિનીન દિલના અંદર પોતે zikr કરે. મતલબ શું છે, અહીંયા એક્સપેક્ટેશન શું છે કે આપણે પોતાના દિલના અંદર વધારે zikr કરવાનું છે. એવું નહીં કે મુખીએ 5 વખત કીધું તો આપણે 5 વખત કીધું. 11 વખત મુખી સાહેબે આપણે જમાત ખાના અંદર થયું તો એ 11 વખત જ કીધું, એના બાદ પછી આપણે કર્યું નહીં. મોમિન છે એ હંમેશા zikr કરે છે અને પોતાની ગુનાહોની માફી માંગે છે. તો મરહૂમ જ્યારે આપણે કોઈની રૂહાની મજલિસમાં હોય, કોઈ દુઆ સમર હોય, તો આપણે એક ઓપોર્ચ્યુનિટી મળે કે આપણે રૂહાનીના માટે દુઆ કરીને પછી એ યાદગીરી બી છે આપણા માટે કે આપણે પોતે બી zikr કરીને અસ્તગફિરુલ્લાહની તસબીહને કાઢીએ. પછી મોલા ફરમાવે છે કે ઈદની મુબારકી. હવે જો આ એક ચીજને ગૌર કરજો, આ ઇસ્માઇલી મઝહબની ખૂબી છે કે મરહૂમોની ઇમામે શરૂમાં વાત કરી, પછી મરહૂમની તસબીહની વાત કરી. મતલબ કે મજલિસ થઈ હશે, ઇમામ બેઠા હશે અને આ મજલિસ થઈ હશે અને ઇમામ મરહૂમની દુઆશીઝ આપે છે. પણ ઇમામ કેવી રીતે જો મરહૂમની વાત કરતા કરતા શું કહે છે કે ઈદની મુબારકી ફરમાવી છે. આપણો મઝહબ જે છે ને એ ખુશીનો મઝહબ છે, આનંદનો મઝહબ છે, દુઃખનો મઝહબ નથી. ઘરમાં મોત પણ થાય ને એનો મતલબ જ એ છે કે આ એ મોમિનના માટે ઈદનો દિવસ છે. અને જે લોકો જીવત દુનિયાના અંદર બેઠેલા છે એ લોકોને બી ઇમામ ફરમાવે છે કે તમને ઈદની મુબારકી ફરમાવે છે. ઘણી મુબારકીઓ છે કારણ કે જુબલીની ઈદ છે. તો ઇમામના જુબલીના ટાઈમ હતા તો ઇમામ જુબલીની ઈદ મુબારકી દે છે. કેમ ઇમામને આ જરૂરત હતી? ખાલી મરહૂમને ઇસ્તગફિરુલ્લાહ પર ખતમ કરી દીધું હતું? ઇમામ આપણા ટીચર પણ છે. ઇમામ આપણને સમજાવે છે. ઇમામ આપણે પણ સમજાવે પણ છે કે આપણે આ જુબલીની ખુશી મનાવી છે. શું મતલબ શું કે હમણાં મરહૂમની તસબીહ કાઢી, અસ્તગફિરુલ્લાહ કાઢ્યા તો દિલ બધાના નરમ થયેલા એની ફેમિલી મેમ્બર, ઇમામ ફરમાવે છે કે એ બધું ભૂલી જાઓ અને ખુશ થઈ જાઓ કેમ કે આ જુબલીની ઈદ છે. આપણો મઝહબ ખુશીનો મઝહબ છે. આપણે બદનના ફોલોવર નથી, આપણે હકીકતના ફોલોવર છે. બદન આવે છે, બદન જાય છે, પણ રૂહ જીવત છે. આપણને આ ચીજ યાદ રાખવાની છે અને એ જ હિસાબે આપણો મઝહબ જે છે એ જીવત છે, હકીકતી મઝહબ છે. અને આપણે હંમેશા ખુશીમાં, આનંદમાં અને હંમેશા ઇમામની મોહબ્બતમાં હોઈએ છીએ. તો અહીંયા આપણે રોકીએ અને ફ્રેન્ડ્સને કોઈ ક્વેશ્ચન હોય કે કોમેન્ટ હોય તો તમે મને કરી શકો. થેન્ક યુ. જી નવીન સાહેબ. Subhanallah, Subhanallah, Subhanallah. It is amazing to hear the reminders Mawla gives, which is applicable still in today's time, if we reflect upon it and understand the essence behind every single thing which Imam is directing us to follow. So, Subhanallah, Subhanallah. Friends, if you have any questions, any comments, any reflections, you can come forward.
Yanamada. So this is Nasreen. બરાબર. જી. So I just wanted to comment actually to say that the analogy that you gave about the tar was so good and it was so symbolic that you, even if you were not, I mean, it's quite clear to say that, that is needs the current and what you need to make that tar work. Otherwise, if you don't have the current, the tar is not going to work and it's just going to just stay there. So I just wanted to just comment on it. The analogy was really, really good. So it really reached home to me. Thank you. થેન્ક યુ નસરીન, શુક્ર મોલા. તો આ બેને બહુ સારી વાત કરી કે જ્યારે આપણે તારની મિસાલ લીધી તો તારના અંદર શું હોય છે? કરંટ હોય છે. ઇલેક્ટ્રિસિટી શું? કરંટ હોય છે. તો એ કરંટ ક્યારે પેદા થશે? જ્યારે ઇસ્મે આઝમનું જપણ કરેલું હશે. તો જ આપણા અંદર એ કરંટ હશે અને પછી વીજળીની જેવી ઇમામે મિસાલ આપી અને પછી ઇમામ ફરમાવે છે કે તમારા રૂના અંદર એના કરતાં વધારે પાવર અને કરંટ છે. તો આ બેને કીધું કે એને બહુ આ ચીજ સારી સમજ લાગી કેમ કે ઇમામના શબ્દોના અંદર ઘણી બધી સમજ છે. તો આપણે બહુ ખુશકિસ્મત છીએ કે ઇમામ આપણને કેવી કેવી દુનિયાની મિસાલથી સમજાવેલું છે. કોઈના હાથમાં કાચો તાર તૂટેલો હાથમાં લાગી જાય તો હાથ તરત બળી જાય. પણ આપણા અંદર એ તાર કરતાં વીજળી લાઇટનિંગ કરતાં વધારે પણ પાવર છે. અને એ પાવર ક્યાંથી આવે છે? જોર ક્યાંથી આવે છે? જોરાવર કેમ બને છે? એ ઇસ્મે આઝમથી બને છે. Subhanallah. Thank you for sharing. Subhanallah, Subhanallah. Any other friends? Any questions, comments, or reflection? નિયામત સાહેબા જી. જ્યારે સુલતાન મોહમ્મદ શાહ કેટલું બધું જોર આપે છે કે મોમીન છે, ખુશી રે, ઈ zikરમાં હોય, માફી માંગે. તો શાહ કરીમ બી ફરમાન નથી કીધું ઇનફોર્મલ વે. જમાત ખાને ન જઈ શકો, ઇટ્સ ઓકે ઇન ઇનફોર્મલ વે. યાલી યા મુહમ્મદ. Even for a few minutes તમે ઈ કર્યા કરો તો there will be days and hours of happiness. કેટલું મોલા બાપા કહે છે કારણ કે એને ખબર છે કે ઈ કરવાથી અમને કેટલું ફાયદો થાય છે. સેમ મેસેજ મોલા બાપા મોકલે છે, રાઈટ? અને પછી બીજામાં કહે છે કે I love you 100 times more than you can ever love me, નહીં? Very true. There's Shukran. Subhanallah. There is another question in the chat. Karima Saba says, does finding the house within the city means entering into the Baitul Khiyal? So that's an allegory I did take to explain when Imam is saying that one is Lashkar, meaning city. Everybody enters into the city. But then one is Killa, his castle, meaning the house of wisdom. It is only with the wisdom, with this knowledge, which you gain in the city, that there is more to it. It's just not knowledge. There is more than knowledge. And that is wisdom, which is very limited in comparison to knowledge. Now, when we talk of knowledge, there are so many knowledge in this world today. I mean, there is no limitation of any kind of knowledge. You can get every and any kind of knowledge. From that knowledge, we choose this knowledge. And from this knowledge, we choose wisdom, which is tawil, which is hikmat, which is hidden, which is the essence, which is the jawhar, which is the ruh. So this allegory, when Imam uses in Baitul Khiyal, that they have entered into my castle, meaning that we are into the house of wisdom. I was relating both the things to help us understand that one is Isma Azam and other is through knowledge. Knowledge and Isma Azam works hand in hand. So entering into the house of Hikmat is just like adult enters with intellectually understanding the commitment that they are entering into this castle of Imam, meaning they will do Nurani time ibadat and seek knowledge. Ji. Subhanallah, Subhanallah. Another friend, Zina Taba, is actually giving an analogy of Ishq Akal Bhulaya, that tar doesn't break because love keeps it intact. Subhanallah. Subhanallah. And then I think Nasreen Saba just commented, the wire needs to be activated with Ismi Azam and combined with actions meaningfully, otherwise it is just a dead wire. She understood this way. So
Subhanallah, very well said. Beautiful. Subhanallah, Subhanallah. Friends, any other questions or any comments or any reflection? इजाजत लें. Yes, a lot of hearts from Zebun Bhai. Ji. Yalima Zebun Bhai, I see your heart. Thank you, ma. Thank you. Mulai madad, Yalima. સુખર એનો અલ્હમ્દુલિલ્લાહ મોલાએ હમ્બલનેસ આપે આપણને ને Amin. આ સેવાનો બદલો બને જાનમાં ઇનાયત ફરમાવે. Amin. But yeah, not too well, but I'm trying to concentrate a little, whatever I can. I'll be okay. Thank you so much. મારા બધાયનું ઈમાન સલામત રાખે. Amin. 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 શુક્ર Yalima અલ્લાહ Dad. અલ્લાહ Yalima. બેલી. Ella Belly. Yali Madad, Yali Madad, Niamat Sahaba. Yani Thank you. madad, yani Inshallah. madad, Yalima Dad. yani madad. Yalima Dad, ma. Yalima Dad. Thank you so much. Shukran Mola. Yali Madad. Thank Yali you, Madad. Yali Madad. Excellent session. Thank you. Shukran Mawla, Yali Madad, Yali Madad. Yali Madad. Thank you. Yali Madad, Maria Sahaba, Yali Madad. Thank you. Too good. बहुत मजा आई. शुक्र. Shukran, Shukran, Yali Madad, Yali Madad. Yali Madad.